અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાયદાના રક્ષક પોતે જ કાયદો તોડે ત્યારે શું થાય? નારોલ ટ્રાફિક બીટના પીએસઆઈ જયેન્દ્રસિંહ ગિરવતસિંહ વીરપુરા ફરજ પર હોવા છતાં દારૂના નશામાં ધૂત થઈ ગયા. ગઈ રાત્રે નારોલ બ્રિજ નીચે આવેલી ટ્રાફિક ચોકીમાં તેઓ દારૂ પીતા જોવા મળ્યા. કંટ્રોલ રૂમમાં મળેલા મેસેજ પર નારોલ પોલીસની ટીમ તુરંત પહોંચી. પ્રાથમિક તપાસમાં પીએસઆઈ નશામાં હોવાનું સામે આવ્યું. પોલીસે તુરંત મેડિકલ ટેસ્ટ કરાવ્યો, જેમાં આલ્કોહોલનું પ્રમાણ મર્યાદા કરતાં વધુ નીકળ્યું. ત્યારબાદ તેની ધરપકડ કરી જામીન પર છોડી મુકાયા. આ ઘટનાએ ગુજરાતની દારૂબંધી પર સવાલ ઉઠાવ્યા છે. જે અધિકારી ટ્રાફિક નિયમોનું પાલન કરાવે તે જ નશામાં રસ્તા પર હોય તો સામાન્ય નાગરિકની સુરક્ષા કોણ સાંભળે? ટ્રાફિક વિભાગે ખાતાકીય તપાસ શરૂ કરી છે, જ્યારે નારોલ પોલીસ દારૂ ક્યાંથી આવ્યો તેની પણ ઊંડી તપાસ કરી રહી છે. આવી ઘટનાઓ પોલીસ વિભાગની છબી ખરડે છે. શું આ પીએસઆઈને સસ્પેન્શન કે કડક સજા થશે? ગુજરાતમાં દારૂબંધીને લીરેલીરા ઉડતા જોઈને જનતા આક્રોશમાં છે.